હરિઓમ. કર્મ વિશે મોટું સમજી લઈએ. પહેલાં મુખ્યત્વે કર્મના 3 પ્રકાર છે. એક ક્રિયામણ કર્મ, જે આપણે વર્તમાનમાં કરીએ છીએ એ કર્મને ક્રિયામણ કર્મ કહેવાય. બીજું છે સંચિત કર્મ. પૂર્વજન્મમાં કરેલા કર્મને સંચિત કર્મ કહેવાય. જેટલા પણ જન્મમાં જેટલા પણ કર્મ કરેલા હોય તે બધાનો સંગ્રહ એટલે સંચિત કર્મ. અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. પૂર્વજન્મના પરિપક્વ થયેલ અને જેને આધારે આ જન્મ એટલે કે અત્યારે આપણી જેટલી પણ ઉંમર હોય તે દરમિયાન ભોગવવાના કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. હવે સંચિત કર્મ કેમ બંધાય છે એ જોઈએ. એ જેટલા પણ કર્મ અહંભાવ અથવા તો અહંકારથી કરવામાં આવે અને એ અહંકારથી કરેલ કર્મોનું છે એનું બંધન થાય છે અને એ સંચિત કર્મમાં વધારો કરે છે. આપણી પાસે ઓલરેડી પૂર્વજન્મના કર્મો હોય છે અને અત્યારે આપણે અહંકારથી કે અહંભાવથી કર્મ કરતા હોઈએ તો એ નવા સંચિત કર્મોમાં ઉમેરાતા જાય છે. પાછું સામાન્ય માણસે એ પણ સમજવું કે દૈનિક કાર્યો જે કરીએ, જે કે ખાવું, પીવું, ઊંઘવું, બેસવું, સૂવું વગેરે એ કર્મો છે એ કર્મો એ દૈહિક ક્રિયા માટે થતા કર્મો છે. એટલે એ કર્મો બંધાતા નથી. પણ એ જે ખાવાનું છે એ મેળવવા માટે જે કંઈ કર્મ કર્યું હોય એ કર્મ છે એ જો અહંભાવે કર્યું હોય તો એ કર્મ પાછું બંધાય. એટલે થોડુંક કોમ્પ્લિકેટેડ પણ ઇઝી સમજવા માટે છે. રોજિંદા જીવનમાં દૈનિક કાર્યો કરીએ ને એમાંથી જે કર્મો હું કરું છું એવા અહંકારથી કરીએ તો એ કર્મો છે સંચિત કર્મ જીવના નામે બંધાતા રહ્યા છે. જીવના નામે જીવ છે એ. હવે પ્રારબ્ધ કર્મ એટલે જ્યારે જીવ આ જગતમાં જન્મે ત્યારે તેના સંચિત કર્મોમાંથી જે કર્મો પરિપક્વ થયા હોય એ લઈને આવે છે. એટલે ટૂંકમાં સંચિત કર્મોમાંથી જે કર્મોનું ફળ પરિપક્વ થયું હોય એ જીવ માટે તો એ ભોગવવા માટે જે તે યોનિમાં એને જન્મ મળે છે. અને એ જીવ જ્યારે જન્મે ત્યારથી જ તેની ઉંમર, ખોરાક, પાણી, શ્વાસ બધું નક્કી થયેલ જ હોય છે. સુખ ને દુઃખ અને કેટલા શ્વાસ લેવાના એ બધું એ પ્રમાણે એની હવા, ખોરાકની વ્યવસ્થા કુદરતે કરેલ જ હોય છે. પણ ગોટાળો ન્યા થાય કે જીવ જ્યારે સમજનો થાય પછી હું કરું છું ને અહંકારમાં જકડાય અને બંધનમાં વધારે ને વધારે બંધાતો જાય અને ફરી પાછા નવા કર્મો જે પોતે અહંકાર ભાવે કર્યા હોય તો એ સંચિત કર્મોમાં પાછો ઉમેરો થતો જાય અને આ ચક્ર આમને આમ જન્મો જન્મ ચાલુ રહે. જ્યારે જ્ઞાન થાય એટલે કે આત્મ સ્વરૂપનો બોધ થાય કે સમજાય હું તો આત્મ સ્વરૂપ છું, તો આ શરીર તો એ સાધન માત્ર છે અને શરીર છે એ નિમિત્ત થાય છે. તો જે પણ કાર્ય થાય છે એ નિષ્કામ અને નિમિત્ત ભાવે કાર્યો અથવા તો કર્મો કરવામાં આવે તો એનું બંધન જીવને થતું નથી. એટલે એવા કાર્યો કે કર્મો છે એ બંધાતા નથી.